છે પંડ્યા મેડમ છે, જે ઇન્ટરનેશનલ યોગા ટીચર છે અને પ્લેયર પણ છે, જેમને ઇન્ડિયામાંથી ઘણા બધા મેડલ પણ જીત્યા છે. તો આપણે એમના માટે એકવાર આગળ એ આપણને માહિતી વિશેષ આપશે. નમસ્તે એવરીવન, થેન્ક યુ સો મચ. એ વસ્તુ નહીં ચાલે. રેગ્યુલર પ્રેક્ટિસ કરીશું તો અને તો જ બેનિફિટ મળશે. તો ડીપ ઇનહેલ અને ડીપ એક્સેલ લઈશું તો જ પહેલાં તો આપણે ડિસીઝ ફ્રી રહીશું, આપણો કોન્ફિડન્સ પાવર ઇમ્પ્રૂવ થશે. આ વસ્તુ રેગ્યુલર પ્રેક્ટિસ છે. રેગ્યુલર વોર્મઅપ કમ્પલસરી કેમ છે કે જેનાથી તમે જે પણ એક્સરસાઇઝ કરો છો એનાથી તમને કોઈ બી સાઇડ ઇફેક્ટ ના થાય. તો ફર્સ્ટ બંને લેગ્સ શોલ્ડરના હિસાબે બ્રોડ રાખવાના છે. ઇનહેલ એન્ડ બંને હેન્ડ્સ અપ અને બંને હાથ લોક કરવાના. બોડી સ્ટ્રેટ, નોર્મલ બ્રીથ. Inhale and exhale, now breathe out. And try to hold for 10, 9, 8, super, 4, super, 3, 2, and 1. Side change, left leg, front, knee straight, back straight. Leg up કરવામાં આપણું upper body posture વગરથી ના જોઈએ. Again, 5, 4, 3, 2, and 1. ફર્સ્ટ આપણે ફ્રન્ટ કર્યું, હવે સાઈડ. તો રાઈટ લેગ સાઈડ જેટલો ઓફ થાય એટલું કરવાનું. એન્ડ ટ્રાય ટુ હોલ્ડ. અગેન 5, 4, keep breathing, 3, 2, and 1. Inhale and exhale. Now 4 and 5. સ્ટાર્ટિંગમાં ડિરેક્ટ હોલ્ડ ના થતું હોય તો આપણે 1 કરીને પાછા આવવાનું, એટલે ટોટલ 5 to 10 ટાઈમ્સ કરી શકીએ છીએ. ધીરે ધીરે હોલ્ડિંગ ઇમ્પ્રૂવ કરી શકાય. નાઉ ફર્સ્ટ ફ્રન્ટ કર્યું, દેન સાઈડ, નાઉ બેક સાઈડ. રાઈટ લેગ બેક સાઈડ એન્ડ હોલ્ડ. બોડી સ્ટ્રેટ. 1, 2, 3, 4 and 5. Now side. Left leg. 1, તમે જાતે પ્રેક્ટિસ કરતા હોય તો તમે બેક સાઈડ વોલનો સપોર્ટ યા નીચે હિપ સાઈડમાં પિલો મૂકી શકો જેથી તમારું પોસ્ચર સારું રહે. નાઉ ઇનહેલ એન્ડ એક્સેલ. રાઈટ લેગ અપ કરવાનું છે. તો રાઈટ લેગ પહેલાં બેન્ડ કરો અને જ્યાંથી સરસ તમે પકડી શકો થાઈસથી યા એન્કલથી, અને ધીરે ધીરે પગ ઉપર કરવાનું છે. હવે આમાં આપણી બેક બેન્ડ ના થવી જોઈએ. જેટલું થાય એટલું જ તમે બંને હાથેથી સ્ટ્રેચ કરો. આટલો થાય તો આપણે આટલો જ હોલ્ડ કરવાનો. મેઇન આપણી ની સ્ટ્રેટ હોવી જોઈએ, આપણું પોસ્ચર યાની બેક સ્ટ્રેટ હોવી જોઈએ. અને જેટલું સરસ તમે ધીરે ધીરે સ્ટ્રેચ કરી શકો એટલું કરવાનું છે. નોર્મલ બ્રીથ એન્ડ હોલ્ડ. 5, 4, 3, 2, and 1. Inhale and exhale, come back. Practice બંને સાઈડ કરવાની છે. તો નાઉ લેફ્ટ લેગ અપ. ઇનહેલ એન્ડ એક્સહેલ. જેટલું સ્ટ્રેચ થાય એટલું. તમે છે ને જ્યારે જાતે પ્રેક્ટિસ કરતા હોય તો યોગા બેલ્ટ યા દુપટ્ટાનો બી યુઝ કરીને અને એને સ્ટ્રેચ ધીમે ધીમે કરી શકો છો. જેટલું ધીરે ધીરે રેગ્યુલર પ્રેક્ટિસ કરશો તો તમારું લેગ સ્ટ્રેચિંગ પણ ઇમ્પ્રૂવ થશે. એક પોસ્ચર ઇમ્પ્રૂવ થશે ને લેગ સ્ટ્રેચિંગનું તો બધા જ આસનો ઇઝી થઈ જશે. નાઉ રિલેક્સ. અને તમે હોલ્ડ કર્યું 10, 20, 30 સેકન્ડ. અગર થાય તો હાથ ઉપર કરવાના, નહીં તો સાઈડ. હવે હાથ તો ઉપર કરવા તો બી થોડા ઇઝી હશે, પણ જે ફોરવર્ડ બેન્ડિંગ છે એ વધારે ટફ હશે કારણ કે એનાથી ઇનર થાઈ સ્ટ્રેચ થશે અને ઇનર થાઈ સ્ટ્રેચિંગ ઇમ્પ્રૂવ થશે. તો આ આપણે બધા સાથે કરવાનો ટ્રાય કરીશું. ભલે આપણે આટલું જ ફોરવર્ડ સેકન્ડ એટલે ટ્રાય કરવાનો, કોઈ પણ પ્રેશર વગર નોર્મલ બ્રીથમાં જસ્ટ ટ્રાય કરવાનું છે. 1, 2,
5, 6, 7, 8, 9 and 10. Slowly come. તમે રનિંગ કરો છો ને એ દરમિયાન તમારું લેગ સ્ટ્રેચિંગ સારું હોવું બહુ જરૂરી છે કે જેનાથી પહેલી તમને સાઇડ ઇફેક્ટ ના થાય. સેકન્ડ, તમારું લેગ ફ્લેક્સિબલ હશે. હોલ્ડ કરવાનો, ની સ્ટ્રેટ રાખવાની છે, બેક સ્ટ્રેટ, બીજો પગ બી સ્ટ્રેટ અને હોલ્ડ કરો. 1, 2, 3, જેટલો લેગ સ્ટ્રેચ કરી શકાય એટલો, પણ ની જે છે આપણી એ સ્ટ્રેટ રાખવાની છે. એન્ડ હોલ્ડ ફોર 5, 4, 3, 2 and slowly come back. Side change, left leg up, જેટલું તમે હોલ્ડ કરી શકો વિથ સપોર્ટ ઓર વિધાઉટ સપોર્ટ. પ્રોપર હામસ્ટ્રિંગ સ્ટ્રેચ થશે. ઇનહેલ એન્ડ એક્સેલ સ્લોલી, જેટલું સ્ટ્રેચ થાય એટલું કરવાનું છે. જેટલું ઉપર આવે ને એટલું જવાનું. ઇનહેલ અને ચીન અપ, આટલું આવશે વાંધો નહીં, પણ બેક બેન્ડ, ચીન અપ, નોર્મલ બ્રીથ. બોડીથી હાથ દૂર નથી રાખવાના, થોડા ક્લોઝ રાખો, ભલે એલ્બો બેન્ડ રાખવા પડે. એન્ડ સ્લોલી ડાઉન. અને આમાં સ્ટાર્ટિંગમાં તમે 5 સેકન્ડ હોલ્ડ કરી શકો તો 5 સેકન્ડ હોલ્ડ કરો, પણ ધીરે ધીરે 10 સેકન્ડ, 20 સેકન્ડ અને બેક પેન માટે બેસ્ટ. અને સૂર્ય નમસ્કારમાં બી આ એક આસન એડ થાય છે. તમે બધા સૂર્ય નમસ્કાર કરો છો? નથી કરતા, તો આજે આપણે કરીશું. ઓકે, નાઉ ઇનહેલ એક્સેલ અને ધનુરાસન બી કરીશું. એન્ડ દેન સ્લોલી વાપરો. તો આસન તમારા માટે ઇઝી ક્યારે થશે અને બ્રીથ તમારા માટે નોર્મલ ક્યારે રહેશે? જ્યારે તમે શ્વાસ પર ફોકસ આપો. અને 4 જે છે એ રિપીટ થાય છે. એટલે મેઇન 8 પોઝ જે છે એ આપણા ક્લિયર થશે, જેમાં લેગ સ્ટ્રેચિંગ પણ આવી જશે, બેક બેન્ડિંગ પણ આવી જશે, ફોરવર્ડ બેન્ડિંગ પણ આવી જશે, બેલેન્સિંગ પણ આવી જશે. એટલે જે પણ હવે સૂર્ય નમસ્કાર આપણે કરીએ એમાં હરેક પોસ્ચરમાં આપણે ચાલુ કરીશું 3 થી 5 સેકન્ડ હોલ્ડ કરીશું. તો નાવ મેટની ફ્રન્ટ સાઈડ આવી જવાનું છે, બંને પગ સાથે, બંને હાથ ચેસ્ટ પર નમસ્કાર મુદ્રામાં. ઇનહેલ એન્ડ બંને હેન્ડ્સ અપ. ઇનહેલ કરવાનું, એક્સેલ કરતા કરતા બેક સાઈડ બેન્ડિંગ. ઇનહેલ એન્ડ અપ, જર્ક સાથે નહીં, નોર્મલ. હરેક આસન પછી 1 સેકન્ડનું હોલ્ડ લેવાનું કે જેનાથી આપણું બોડી ઇમ્બેલેન્સ ના થઈ જાય. નાઉ ઇનહેલ એન્ડ એક્સેલ ગો ફોરવર્ડ, જેટલું ફોરવર્ડ તમે જઈ શકો. અને બંને હાથ યોગા મેટ ઉપર. અગર ની બેન્ડ થતી હોય તો કોઈ વાંધો નથી, તમે હાફમાં જ હોલ્ડ કરો. બેક સ્ટ્રેટ રાખવાની છે, નોર્મલ બ્રીથ. અને જેટલું સરસ તમે ફોરવર્ડ બેન્ડિંગ કરી શકતા હોય એટલું કરવાનું. થર્ડ પોસ્ચર પાદ હસ્તાસન. નાવ તમારો રાઈટ લેગ પાછળ અને રાઈટની તમે બેન્ડ કરી શકો છો. અશ્વ સંચાલન આસન. ઇનર થાઈ સ્ટ્રેચ કરવાનું છે, જેટલો આગળના પગને તમે સરસ સ્ટ્રેચ કરી શકો અને આગળની સાઈડ જોવાનું છે. અશ્વ સંચાલન મીન હોર્સ રાઇડર પોસ્ચર. તમારું ઇનર થાઈ સ્ટ્રેચિંગ, લેગ સ્ટ્રેચિંગ ઇમ્પ્રૂવ થાય છે. નાવ ઇનહેલ એક્સેલ અને લેફ્ટ લેગ બેક સાઈડ, બોડી સ્ટ્રેટ ફૂલ પ્લેન્કમાં, જેનાથી તમારું કોર સ્ટ્રેન્થ, શોલ્ડર સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય છે. સો બોડી સ્ટ્રેટ અને હોલ્ડ. 5, 4, 3, 2 એન્ડ નીઝ બેક. હવે જે પોસ્ચર છે એ અષ્ટાંગ પોઝ છે, એટલે બોડીના 8 પાર્ટ યોગા મેટ પર મૂકવાના. તો ફર્સ્ટ આપણી ફીટ ટચ છે, નીઝ ટચ છે, પછી ચેસ્ટ ટચ થશે અને નોઝ ટચ થશે. હવે સ્ટાર્ટિંગમાં આપણે ડિરેક્ટ ના આવી શકીએ તો પહેલાં સૂઈ જવાનું, બંને હાથ બાજુમાં મૂકવાના અને હિપ્સ અપ કરવાનું, નોઝ ટચ કરવાનું. ધ બેસ્ટ ફોર લોવર બેક. Inhale and exhale, body straight, normal breathe. Now inhale and up, Bhujangasana, જે આપણે હમણાં જ કર્યું. The best for lower back improve. લોઅર બેકમાં પેઇન છે તો એમાં આરામ મળશે, બેક બેન્ડિંગ ઇમ્પ્રૂવ થશે, ચીન અપ રાખવાની છે, ચેસ્ટ ઓપન, નોર્મલ બ્રીથ એન્ડ ટ્રાય ટુ હોલ્ડ. ઇનહેલ એન્ડ એક્સેલ, માઉન્ટેન પોસ્ચર, પર્વત આસન કે ડાઉનવર્ડ ફેસિંગ ડોગ પોસ્ચર કહી શકો. બંને લેગ્સ વચ્ચે થોડો ગેપ રાખવાનો છે અને અપર બોડીને સ્ટ્રેચ કરવાનું. હોલ્ડ ફોર 1, 2, 3, 4. હવે જે પગ લઈને ગયા હતા રાઈટ લેગ, એ જ પગ લઈને આગળ આવો. અહીંયાથી આસન રિપીટ થશે. અશ્વ સંચાલન. ઇનહેલ એન્ડ એક્સેલ, હોલ્ડ. હવે જે આગળનો પગ છે બંને હાથની વચ્ચે હોવો જોઈએ. ની જે છે એ આમ ના હોવી જોઈએ. ભલે આપણે આટલું જ હોલ્ડ કરી શકીએ તો આટલું જ હોલ્ડ કરવાનું. નાઉ લેફ્ટ લેગ ફ્રન્ટ સાઈડ, હોલ્ડ, પાદ હસ્તાસન.
ની સ્ટ્રેટ કે બેન્ડ જે બી હોય પણ બેક સ્ટ્રેટ રાખવાનો ટ્રાય કરો. ઇનહેલ એન્ડ અપ, એક્સેલ બેક સાઈડ બેન્ડિંગ એન્ડ ધીરે રહીને લાસ્ટ પ્રેયર પોસ્ચર, બંને હાથ ચેસ્ટ ઉપર. અગેન ઇનહેલ એન્ડ બંને હેન્ડ્સ અપ, ચેસ્ટ ઉપર નમસ્કાર, બેક સાઈડ બેન્ડિંગ, ચીન અપ. જેટલું સરસ કરી શકો, બ્રીથ નોર્મલ અને પોતાના ઉપર જ ધ્યાન આપવાનું છે. ઇનહેલ, પાછા આવો, 2 સેકન્ડ્સ હોલ્ડ કરો. ઇનહેલ એક્સેલ કરતાં કરતાં ફોરવર્ડ જવાનું. બેક જેટલી સરસ તમે સ્ટ્રેટ કરી શકો, હિપ્સ આઉટ નોર્મલ. બ્રીથ, આઈઝ ઓપન રાખવાની છે જેથી પડી ના જઈએ. બંને હાથ નોર્મલ એન્ડ હોલ્ડ કરવાનું છે. 5 4 3 2. હવે બંને હાથ મેટ પર મૂકો, ની બેન્ડ કરી શકો છો અને લેફ્ટ લેગ પાછળ લઈ જાઓ, ડાબો પગ પાછળ લઈ જાઓ. હા, લઈ જાઓ અને આગળની ની બેન્ડ રાખવાની છે. મેં તમને જેમ કીધું કે ની અને એન્કલ એક લાઇનમાં હોવા જોઈએ. નોર્મલ બ્રીથ અને હોલ્ડ, અને ઉપરની સાઈડમાં દેખવાનું. હોર્સ રાઇડર, અશ્વ સંચાલન આસન. નોર્મલ બ્રીથ અને હોલ્ડ. એક્સ્ટ્રા સ્ટ્રેચિંગ કરીશું નહીં તો ચાલશે, પણ ની બેન્ડ રાખવાની. આમ ના જાઓ, બરાબર. નાવ સેકન્ડ લેગ, રાઈટ લેગ પાછળ, બંને લેગ સ્ટ્રેટ, બોડી સ્ટ્રેટ, બંને લેગ પાછળ, બોડી, બંને લેગ પાછળ, બોડી સ્ટ્રેટ એન્ડ હોલ્ડ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોસ્ચર છે. મોસ્ટલી તમે લોકો પુશઅપ કરતા હશો કે જેનાથી આપણી કોર સ્ટ્રેન્થ અને શોલ્ડર સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય છે. સો ઇનહેલ એન્ડ એક્સેલ. નાઉ નીઝ બેન્ડ કરો, બંને નીઝ. ચેસ્ટ યોગા મેટ પર મૂકો. અગર આ પોસ્ચર્સ ડિરેક્ટલી ના જઈ શકતા હોય તો લાઇન ડાઉનમાં જતા રહો અને હિપ્સ અપ કરો. આ પોસ્ચર થોડોક અલગ છે, ઓકવર્ડ લાગે છે, પણ આનાથી લોઅર બેક તમારું પેઇન હોય તો આરામ મળે, પોસ્ચર ઇમ્પ્રૂવ થાય અને બોડીના 8 પાર્ટ યોગા મેટ પર ટચ કરવાના છે. હવે બોડી સ્ટ્રેટ કરી દો અને 10 સેકન્ડ નોર્મલ બ્રીથ. સીધા સૂઈ જાઓ, એમ જ રહેવાનું છે. નોર્મલ બ્રીથ, રિલેક્સ, જેથી બ્રીથ નોર્મલ થાય તમારું. હરેક આસન પછી 2-3 સેકન્ડનો હોલ્ડ કરી શકો જેથી તમારું શ્વાસ પર ફોકસ. નાઉ ઇનહેલ એન્ડ અપ, ભુજંગાસન, કોબ્રા પોઝ. ચીન અપ, બંને હાથ થોડા આગળ રહેશે તો બી વાંધો નહીં. ચેસ્ટ ઓપન, ચીન અપ એન્ડ હોલ્ડ. આ પોસ્ચર તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરો. ઇનહેલ એન્ડ એક્સેલ, માઉન્ટેન. એને તમે ડાઉનવર્ડ ફેસિંગ ડોગ પોસ્ચર પણ કહી શકો છો. પર્વત આસન, પર્વત બનવું જોઈએ. હિપ્સ અપ અને પર્વત હેડ નીચે અને તમારી પગની સાઈડમાં જોવાનું છે. હિલ્સ અપ કરશો તો તમને પ્રોપર સ્ટ્રેચિંગ નહીં આવે. આરામથી સ્ટ્રેચ કરો, નીચ સ્ટ્રેચિંગ ઇમ્પ્રૂવ થશે અને આ પોસ્ચરમાં તમારું પૂરું બોડી સ્ટ્રેચ થાય છે. તમારા રિસ્ટથી લઈને તમારું શોલ્ડર, શોલ્ડરથી લઈને હિપ્સ અને હિપ્સથી લઈને એન્કલ. હવે જે પગ લઈને ગયા હતા, લેફ્ટ લેગ બંને હાથની વચ્ચે આગળ લઈને આવવાનું છે આપણે. નોર્મલ બ્રીથ અને આગળની સાઈડમાં જુઓ, અશ્વ સંચાલન, હોર્સ રાઇડર, દોડવાની તૈયારી. ડીપ બ્રીથિંગ. હવે રાઈટ લેગ આગળ લઈને આવો, બંને પગ સાથે અને જેટલું હોલ્ડ થાય, બેક સ્ટ્રેટ રાખો અને હોલ્ડ કરો. જેટલું હોલ્ડ થાય એટલું કરવાનું છે. અગેન ઇનહેલ અને બંને હેન્ડ્સ અપ. નોર્મલ બ્રીથ કરો, પછી ઇનહેલ કરો, એક્સેલ કરતાં કરતાં બેક સાઈડ બેન્ડિંગ કરો. ઇનહેલ કરીને ધીરે ધીરે પાછા આવો અને બંને હાથ ચેસ્ટ ઉપર નમસ્કાર કરો. નોર્મલ બ્રીથ અને રિલેક્સ. કેવું લાગ્યું? જોરદાર. આપણે કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામ, જેમાં હાથ યુઝ કરવા હોય તો કરી શકો, નહીં તો બંને હાથ બાજુમાં બી મૂકી શકો. પહેલાં હું કરીને બતાવું કેવી રીતે, પછી આપણે બધા સાથે કરીએ. તો ઇનહેલ અપ કરવાનું છે, એક્સેલ થ્રો, અને ઇનહેલ એક્સેલ થ્રો નોઝ ઓનલી. લિપ્સ યાની માઉથ બંધ રાખવાનું છે, મોઢુંથી શ્વાસ નથી લેવાનો કે મૂકવાનો. સો ઇનહેલ અને જેટલું ડીપ ઇનહેલ એક્સેલ કરી શકો, લાઈક તમારું સ્ટમક બહાર આવવું જોઈએ અને અંદર જવું જોઈએ. આ આખો જે પાર્ટ છે ને, પ્રાણાયામનો મતલબ જ એ છે. તમે જ્યારે તમે પહેલી વસ્તુ ફિઝિકલ એક્ટિવિટીમાં જ્યારે એડ થાવ છો ને, ત્યારે ફર્સ્ટ તમે કમ્પેરિઝન, કોમ્પિટિશન બંધ કરી દેજો. સેકન્ડ, તમે તમારી જાતને એ વસ્તુથી ચેક નથી કરતા કે લોકો શું વિચારે છે અને હું શું કરું છું. જ્યારે તમે આ વસ્તુ કરી રહ્યા છો, તમે અહીંયા જ રહો ને અહીંયા જ એને પ્રોપર ફોકસ આપો. જે હાથ ના કરવા હોય તો તમે હાથ બાજુમાં બી રાખી શકો છો. આ જે પ્રાણાયામ કરીએ છીએ તો આ આખો પાર્ટ જે છે ક્લીન થઈ રહ્યો છે. ઓકે, એટલે બહુ જ બધા ડિસીઝ ત્યાંથી જ આપણા જતા રહે છે. તો આપણે 10 ટાઈમ્સ કરવાનું છે. જેટલું સરસ ઇનહેલ એન્ડ એક્સેલ નોઝથી કરી શકીએ એટલું. આઈસ ક્લોઝ રાખવાની છે એન્ડ લેટ્સ સ્ટાર્ટ. Normal breathe and relax.
10 સેકન્ડ નોર્મલ બ્રીથ રાખવાની. એટલે આપણે જે ફાસ્ટ ડીપ ઇનહેલ એન્ડ ફિટ રહેશો અને તમે પ્રેઝન્ટમાં જીવશો. સો જે આપણો મેઇન કેવી રીતે થાય છે તો હું ખાલી ફર્સ્ટ બતાવી દઉં, પછી આપણે સાથે કરીશું કે ફર્સ્ટ 2 ફિંગર્સ અહીંયા અને નો મીન તમારો થંબ અને લાસ્ટ 2 ફિંગર્સ છે એનાથી આમ થાય છે. બટ અગર આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ છીએ નોર્મલ તો ફર્સ્ટ 2 ફિંગર ઇન લઈ લેવાની એટલે આપણે ઇઝીથી મૂવમેન્ટ થઈ શકે. ઓકે, તો લાઈક રાઈટ નોઝ આપણે બંધ કર્યું, લેફ્ટથી ઇનહેલ કરવાનું, પછી લેફ્ટ ક્લોઝ અને રાઈટથી એક્સહેલ. અને જેટલું ડીપ ઇનહેલ એક્સહેલ તમે કરી શકો એટલું. સો ફરીથી એક સાથે રાઈટ થંબથી તમે રાઈટ નોઝ ક્લોઝ કરો, ઇનહેલ લેફ્ટથી જેટલું ઊંડો લઈ શકો. આઈસ ક્લોઝ જ રાખવાની છે, જસ્ટ 10-20 સેકન્ડ્સ. હાથ મુદ્રામાં, બેક સ્ટ્રેટ, નોર્મલ બ્રીથ. તો ફર્સ્ટ તમે એકવાર જોશો કે બંને થંબ છે એના ઇયર્સ ક્લોઝ, એટલે પહેલાં મને આજુબાજુના અવાજ બંધ થઈ જશે. સેકન્ડ તમારી જે 4 ફિંગર્સ છે બીજી એ ફર્સ્ટ હેડ, સેકન્ડ આઈસ, નોઝ અને લિપ્સ. અધરવાઇઝ તમે આમ પણ મૂકી શકો છો. હવે ઇનહેલ કરવાનું. ફરીથી શ્વાસ લેવાનો અને ફરીથી કન્ટિન્યુ કરવાનું અને જેટલું લાંબુ કરી શકો એટલું. અને હવે આપણે બધા 3 ટાઈમ્સ કરીએ. ઇયર્સ કમ્પ્લીટલી ક્લોઝ અને જ્યારે આંગળી મૂકો છો તો પ્રેશર નથી આપવાનું, ખાલી અને પ્રેમથી મૂકવાની છે. આઈઝ એમને બંધ થઈ જશે. ઓકે, તો બધા એક સાથે 3 વાર કરવાની છે. અને પછી ભ્રામરી કર્યા પછી આઈસ ક્લોઝ રાખીને 30 સેકન્ડ બેસવાનું છે અને પછી આઈસ ક્લોઝ જ રાખીને અને બધાય સવાસનમાં જવાનું છે. જે લોકો સવાસનમાં ના જઈ શકે મેટના કારણે એ લોકો ખાલી આંખો બંધ કરીને બેસી રહેશે. એની 1 મિનિટ રહીને પછી આપણે ઓમ ચેન્ટિંગ કરીશું, જેનો તમે ઇંતજાર કરો છો બંધ થવાનો. તો પછી આપણે ઓમ ચેન્ટિંગથી બંધ કરીશું. અને આઈ રિયલી વોન્ટ કે ભ્રામરીમાં જેટલો અવાજ આવે એનાથી પણ વધારે ઓમ ચેન્ટિંગમાં અવાજ આવે. ઓકે, સો ઇયર્સ ક્લોઝ, cover your face, inhale, આઈસ ક્લોઝ રાખવાની છે. જે લોકો સવાસનમાં જઈ શકતા હોય બધાના ફેવરેટ સવાસનમાં જઈ શકો છો. જે લોકો નથી જવું એમને બેસી શકે છે. પ્રાણાયામ મીન મેડિટેશન મુદ્રામાં. આઈસ ક્લોઝ, બેક સ્ટ્રેટ, બંને હાથ સાઈડમાં અને આંખો બંધ.
બંને હાથ રબ કરો, એકદમ હીટ જનરેટ થાય ને જે તમારી એનર્જી છે. એન્ડ દેન આઈસ પર, ફેસ પર, હેડ પર એન્ડ દેન ચેસ્ટ પર સ્લોલી એન્ડ જેન્ટલી તમે આઈસ ધીરે રહીને ઓપન કરી શકો. સો ખાલી જય શ્રી. ઓકે, થેન્ક યુ સો મચ અગેન. અને થેન્ક યુ મળીશું. પ્લસ આપણે યુટ્યુબ પર એવરીડે ફ્રી લાઈવ યોગ સેશન થાય છે, તો તમે કદાચ જોઈન કરવા માંગો કે આસન કરવા માંગો તો એમાંથી જોઈને બી તમે પ્રેક્ટિસ કરી શકો. થેન્ક યુ. થેન્ક યુ. તો બધાને પૂછો મજા આવી કે નહીં, કે પછી ખાલી બસ કર્યું તમારા કહેવા પર? મજા આવી. તો આપણે બધા જ મેડમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને આ સમય આપ્યો. મેડમે કીધું એમ તમે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ચેક કરશો તો ઘણા બધા એમની કહેવાય કે એમને મળવા માટે વેઇટિંગ. તો આપણે તો નસીબદાર કહેવાય કે આપણને અહીં સામેથી આવી ગઈ. ના ના, હું નસીબદાર છું, તમે બધા અહીંયા આવ્યા. ના ખૂબ વેલકમ મેડમ, અને Thank થેન્ક you. યુ સો મચ. ઓકે, સો મળીએ આપણે બધા. Namaste. Today we at Urmi Yoga Academy organized Yoga Awareness Workshop in association with Rupesh Makwana RM Runners. We at Urmi Yoga Academy aim to spread yoga awareness everywhere. In school, college, hospital, NGO, trust, orphanages, fitness community, everywhere. You can directly contact us to organize yoga workshop at your place. Again, a big thank you to Rupesh for his invaluable support. So keep doing yoga, stay happy and healthy. Thank you.